પાટણ ગોળ લોહાણા સમાજની સાધારણ સભા યોજાઈ. કુંવરબા હોલના પુનઃનિર્માણની કામગીરીને વેગ આપવા દાતાશ્રીઓનું સન્માન. પાટણ ગોળ લુહાણા સમાજ ટ્રસ્ટની સાધારણ સભા તારીખ 16 ઓગસ્ટ રવિવારના રોજ મીરા દરવાજા સ્થિત કુંવરબા હોલ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. સાધારણ સભા સાથે કુંવરબા હોલના પુનઃનિર્માણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાધારણ સભાના અધ્યક્ષ સ્થાને રાજુભાઈ પી ઠક્કર તથા અતિથિ વિશેષ તરીકે શૈલેષભાઈ બી ઠક્કર નેદ્રોડા ઉપસ્થિત રહ્યા હતા. શુભ પ્રસંગી ગાયત્રી યજ્ઞ યોજી ઇષ્ટદેવને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીડી ઠક્કરે ઉપસ્થિત સૌનું શબ્દપુષ્પોથી સ્વાગત કર્યું હતું. જ્યારે સંસ્થાના મંત્રી આરજી ઠક્કરે સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા, જેની સભ્યો દ્વારા સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યા હતા. સાધારણ સભામાં સમાજ અને સંસ્થાના ભાવિ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુંવરબા હોલના પુનઃનિર્માણ માટે શ્રેષ્ઠ આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ દાતાશ્રીઓની સ્મૃતિ તકતીઓનું તેમના પરિવારજનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. સમાજના વિકાસ અને કુંવરબા હોલના પુનઃનિર્માણ જેવા સેવાકીય કાર્યમાં દાતાશ્રીઓ તથા સમાજજનોના સહયોગથી એકતા અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન પીઆઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સંસ્થાના મંત્રી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમનું સમાપન ભૂપેન્દ્રભાઈ જોડે ફાળો દેવા જાય કે વનાસન જઈને આવો થઈ જશે, ભણાવે ચિંતા ના કરો. એ પણ હાલ કહી દો આપણે કે ના વનાસન જઈને આવો, વનાસન જઈને આવતા આપણે 1 ને 11 નો આપણે આપી દો ભાઈ. તાળીઓથી બતાવો. ખૂબ આવા સુંદર દાતાઓ મળ્યા છે છત્રીની સાથે છે અને ગરમ ગોળાનો હોટલે બાપા 1 ને 11 આપે છે. અમે આપણા ઘરે ફાળોની સામેથી ફોન આવી 1 ને 11 અમારા લખી દો. ગઈકાલે તકતી બનાવી છે, પૈસા પણ જમા થઈ ગયા. ખૂબ ખૂબ આભાર પરિવારનો. ત્યાર પછી આમંત્રિત કરું છું ઈશ્વરલાલ હરિવનદાસ કુંભાણા. ઈશ્વરલાલ હરિવનદાસ કુંભાણા. ઈશ્વરભાઈ કુંભાણા પરિવાર સન્માન કરીશું. પછી પાછળથી આપશું. ઓકે. આવે છે વિમળાબેન આવે છે આ બાજુ પંકજભાઈ. હા, કારણ કે પ્રેરણા ઘરેથી મળે ને તો જ આ બધું શક્ય બને. પંકજભાઈ આ વાત રાખશો લ્યો. હા, ઓકે, સરસ. એના પછી આવશું વંદનીય પ્રભુદાસ મોહનજી એમના પરિવારની ફોટોગ્રાફી. એ પછી બાજુમાં જે રામભાઈ પ્રમાણે આપણે બોલે આજી હવે ઘણી વાતથી આપણે બીજી તકતી જે બાજુ બોલે અરે ક્યાં બનાવો
ખૂબ 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 શુભેચ્છા. ક્યારેય કદાચ ના રહેવી જોઈએ. આ પરિવારે પણ સુરેશભાઈ અને એમના ગણેશ પાટણમાં મુહૂર્ત કર્યો 11,000 રૂપિયા લખાવેલા. હસમુખભાઈને હસુભાઈએ ફોન કર્યો અને એ પરિવાર બધા ભાઈઓ સાથે મળી 11,000 માંથી 1,11,000 માં કન્વર્ટ થયા છે. ખૂબ તાળીઓથી વધારો. ત્યાર પછી આમંત્રિત કરું છું જશોદાબેન સેવંતીલાલ મોઢેરા. જશોદાબેન સેવંતીલાલ મોઢેરા આવ્યા છે કોઈ પરિવારજનો? એ હાજરી નથી. જોઈ લેજો. જશોદાબેન સેવંતીલાલ નથી. ત્યાર પછી રૂકીબેન ઈશ્વરલાલ બેન 51 કે ઓછા પડે બીજી વખત છે કે 1,11 એટલે 1,11 તાળીઓથી વધારો. અને એ પરિવારનો મારે સંજય છે અને પીએ કાકા વિનંતી કરું. જો સંજય અને પીએ કાકા હા ભાઈ કેસ લો મોટો થઈ ગયો. ત્રણે આવી ગયો. સીટ વચ્ચે રાખો. હા અને જો જરૂર પડે ફાળાની કે લડી એમના સન્માન માટે કામજી આપણે મિલનભાઈને વિનંતી કરીએ કે સન્માન કરશે. બક્ષીરામ દાદાને લાવો, એમને મિલનભાઈ લાવો. વડીલનું સન્માન કરે. ધીમે ધીમે ઢાળ ઉતરતા ટેકરીઓની શાખે તમને શીલ્ડ દીધાની યાદ આવે વડીલોને. તાળીથી વધાવી લાવો બંને વડીલો. ત્યાર પછી કરેલી છે. હા એમના માટે અમારા કારોબારી સભ્ય લારેશભાઈને વિનંતી કરું કે મેહુલભાઈને શીલ્ડ કેસ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. ત્યાર પછી તો બીજું ઓકે મોટા ભાઈ કે તમારું દાન છે તમે કે કોઈ પણ 1 મહિના પછી બંને ભાઈ વિક્રમ કાકાના ભાઈ દિલીપભાઈ અને રાજુભાઈ વિચાર કરી કે 1,11 જે છે એ અમારી માતૃશ્રીની તકલીફ વાક્ષા 5,55 માં પણ ભાગ આપીશ. એટલે ખૂબ તાળીઓથી રાજુભાઈને વધાવો. આવા દાતાઓ મળ્યા છે ત્યારે આ કામ શક્ય બન્યું છે. મેં વાત કરી વિષ્ણુભાઈ હાજર નતા. વિષ્ણુભાઈ અત્યારે આવ્યા છે પણ એમની લાગણીની માંગણી એ હતી કે એમનો પરિવાર ઝાબડિયા પરિવાર આ પ્રવેશ દ્વારનો મુખ્ય દાતા બને. પણ એ વાતને આપણે કદાચ જલારામ બાપાને મંજૂર નહીં હોય પણ એ સૂચન કરવાવાળા વ્યક્તિએ અને દાતા બને આપણે બક્ષીરામ દાદા એમને પણ તાળીઓથી વધાવો. 15,51,000 રૂપિયા જે મુખ્ય દાતાએ જે દાન આપ્યું છે હોલનું એટલું જ દાન નહીં, એક રૂમના દાતા પણ 2 લાખ રૂપિયા રહે છે. 17,51,000 રૂપિયા બક્ષીરામ મણીલાલ દેરપાલ પરિવારે આપ્યા છે આ સંસ્થાને. આવા દાતાઓ રીતની વાત કરું, જનરેટરની વાત કરું. આપણે વાત કરી અમારા ગોવિંદલાલ ગણપતજીને કેટલા લોકો ઓળખે છે? બધા જ લોકો. અહીંયા ઘણા આવે કે આજી મિત્રો હમણાં જ ફોટા આપ્યા હતા મારા માતોશ્રીના પિતાશ્રીના. કયો ગયા? હજી તો મિત્રો જોયા જ નથી. 7,000 રૂપિયા આપ્યા હતા. મેં કાકા એ ફોટા અત્યારે રૂમમાં પડ્યા છે પણ એલઈડીમાં આકાર લેવાના છે, ડિજિટલ એલઈડીમાં. કારણ કે એનું ફંડ બાકી છે. કેટલા? કે 3.5 લાખ રૂપિયા કે લખી દે મારા ગોવિંદલાલને બતાવો તાલીઓથી 3.5 લાખ રૂપિયા. કદાચ કોશિશ એવી કરે છે અમારી ટીમ કે દશેરાના દિવસે એલઈડી તમને અહીંયા 6x3 ની જોવા મળશે, જેની અંદર જૂના દાતાઓ જે છે, જૂના શ્રીપંચ શેઠિયાઓ છે જેમને યોગદાન આપ્યું છે એ બધાના ફોટા અને અહીંયા જેટલા દાતાઓ દિવાલ પર હતા એ બધા એલઈડીમાં આવવાના છે. આ કામ પણ આ ટીમ કરી રહી છે પણ એ તમારો સહકાર મળે ત્યારે શક્ય બને છે. બીજું લગ્ન ગીત વગાડવા છે તો ઉપર સાઉન્ડ સિસ્ટમ. અહીંયા પણ માથા પરસેમાં માળા કરવી છે તો ગળું ના ફાળવું પડે અને સાઉન્ડ સિસ્ટમના પોઈન્ટો રખાઈ ગયા. પણ ઇમરજન્સી વાડીનું બુકિંગ ખૂબ આવે છે. સમાજના રૂપિયા એક ઘડાના 50,000 રૂપિયા આપણે આપતા જોયા 2 મહિનાની અંદર. એ જીવ આપણો પડે કે સમાજના પૈસાને એવો ખાસ અમારા હસુભાઈનો રોજ ફોન આવે કે આજથી ઝડપ કરો, સમાજનો પૈસો ખૂબ વેડફાઈ રહ્યો છે. એટલે આપણે હજુ થોડું કામ ચાલુ છે નીચેના હોલનો. પણ જેવું 16 તારીખે ઓપનિંગ જાહેર થઈ એવી 21 તારીખે અમૃતલાલ તગાજીના ઘડાનો હોય બુકિંગ. પછી જલારામ બાપાને પ્રાર્થના કરી
કે પણ બોડીના પ્રમુખ છે, ભૂતપૂર્વ છે, સમાજના છે, પ્રસંગ લેવો જોઈએ. પણ બાપા પાઠો પ્રસંગ ની કેમ આપે ઓપનિંગ પછી? કોઈ સારો પ્રસંગ લાય 21 તારીખ પહેલા. રાતે પ્રાર્થના કરીએ છીએ, સવારમાં વિનોદભાઈ શાસનનો ફોન આવ્યો બે પરિવારનો કે દીકરીને જીયાળો આપીને મૂકવાની છે, વાડી મૂકી કરો 20 તારીખ. રામજીભાઈ શંકરજી એટલે બાપાની ખૂબ અસ્વીકૃપા 20 તારીખે એક દીકરીને અહીંથી વિદાય આપવાની છે. ડિલિવરી પ્રસંગ આવે એ દીકરીને વિદાય કરીને 21 તારીખે આપણે ઘડા દિયોર ભાભીના સાથે ભરવાના છે વાડીમાં. અને હવે 5100 રૂપિયાના સમાજ માટે વાડી આખી ખુલ્લી મૂકવામાં આવે છે. જે પણ તમારો સમય લીધો છે એના માટે કોઈ પણ તકલીફ ભૂલજો માફ કરશો, દરગુજર કરશો. અને જેટલા દાતાઓ 11,000 થી માંડીને ઉપરના જે પણ દાન આપ્યું છે એમનું વિશેષ સન્માન દશેરા દિવસે થવાનું છે. એટલે જેટલા દાતાઓ આવ્યા, ઘણા લોકોની અંદર વાત થઈ કે હમણાં બોલાયા તો અમારું સન્માન કેમ નહીં? બધાનું સન્માન છે. અહીંયા જે બોર્ડ લાગ્યા છે જૂના દાતાઓ છે, જૂનાનો કોઈ અમે ફેરફાર નથી કર્યો. ખાલી નવા રૂપ રંગ સાથે હોલ પ્રમાણે બોર્ડ બનાવવાની કોશિશ કરી છે. વધુ ખર્ચો ના થાય એનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. કેમ કે આના બ્લેક પથ્થરમાં થતા હતા પણ 1.5 લાખ રૂપિયાનું એસ્ટિમેટ મળ્યું. આ 20,000નો બોર્ડ તૈયાર થયો. એટલે કોશિશ સમાજના પૈસા આપ્યા છે, એટલે સમાજના પૈસા બચાવવાની કોશિશ કરી છે. જો નીચેનું બોર્ડ બાકી છે બધા જ બોર્ડો લાગશે. આપણે પંકજભાઈ વાત કરી કે અમે ઓફિસના દાતા હતા, અમારી તકતી ખોલી ગઈ છે. પંકજભાઈ ચિંતા ના કરો, સમાજે અમને ઉપર ઓફિસ ફાળવી હતી જૂની ટીમે. સતીશભાઈ આપણે નકશામાં ઉપર ઓફિસ છે, પણ નીચે ઓફિસ રહે તો વધુ મજા આવે. એ ઓફિસ છે આપણે સમાજને રૂપ તરીકે અર્પણ કરવાના છીએ. આ નાની ઓફિસ તમે થોડી મોટી કરી અને ત્યાં મેઘજીભાઈની 2,22,000 તકતી ત્યાં લગાડીશું. પંકજભાઈ ખાતરી આપે અને પંકજભાઈનો સ્વીકાર. એટલે કોઈ પણ દાતાઓ તમે જો જૂની કમિટી જે દાતાઓ એ દિવાલમાં લાગ્યા છે એને અમે સારું બનાવવાની કોશિશ કરી. ફ્રેમ બનાવી, ફોટો ફ્રેમ તમે જુઓ કે રળિયામણી લાગે, પણ અમે કઈ કશું હલાયું નથી. કોઈને પણ દુઃખ ન પહોંચે એ પ્રમાણેનું કામ કર્યું છે. છતાં પણ કાર્યકર્તાની ભૂલ થાય. ફરી એક વખત કોઈ ભૂલ થાય હોય તો સમાજને નમ્ર વિનંતી કરું છું કે અમને દરગુજર કરશો. સૌ પણ અહીંયા બહેનો, ભાઈઓ, વડીલો, મંચસ્થ મહેમાનો સૌનો અને કાર્યકર્તાઓને એમ કરી પીઆઈ કાકા સૌનો અમારી કમિટી રાજુભાઈ પત્રકાર પણ એ ઉપસ્થિત છે વિશેષ અહેવાલ માટે. તો સૌનો આ તબક્કે સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ સંપૂર્ણ રીતે તન મન ધન સાથે જે નિભાવી છે એનું આ ફળ છે એ આપ જોઈ શકો છો. અને જોવા માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપને પણ દિલથી નમન કરું છું. આજે એ સ્વપ્ન જ્યારે પૂરું થશે અને એ પણ વિચાર્યું નહોતું કે આ દશેરાનું મુહૂર્ત આવશે. એ વિજયાદશમી 12 અને 39 એ એસી હોલ સમાજ સમક્ષ ખુલ્લો મૂકવાનો અવસર સમાજની સાક્ષીએ જ્યારે તમે હું એના સહભાગી બનશું. એવા આપણા અહીંયા દાતા આજે તો મુન્નાભાઈ એવું બન્યું છે કારણ કે આ શરૂઆત આ માઇક અને આ ઉછામણી અમારા મોટાભાઈ સતીશભાઈ કરેલી. 11 લાખ રૂપિયા શ્રીપંચ શંકર કાંતિલાલ ગોપાળજી પરિવારે બોલેલા. સમય જતા 11,51,000 દલપતજી ભાઈચંદજી પરિવાર, લાલેશભાઈ જેડી વિપુલભાઈ બોલેલા. ખૂબ સમય ગયો, ખૂબ સમય ગયો. એ પછી રેડડા પરિવાર 15,51,000 બોલ્યો. પહેલા 5,11,111 બોલ્યો, પછી આગળ બોલ્યો. ઓકે, 11 એ પછી અત્યારે હું એક વાત કરું કે ઘણા લોકોને ફોન આવે છે કે જો બહુ લોકો વિશ્વાસ કામ રાખો આજ સમાજમાંથી પણ એ સમય એ સાક્ષી એ ઘડી એ બધાના નસીબમાં થયો. અને એ આ પરિવારે એસી હોલનો જે સપના વડીલો જોયું હતું એ ડેટાના પરિવાર. અને બીજી વાત એ મળી છે જલાલ બાપાની અસીમ કૃપા કે નીચેના હોલની અંદર પણ આ પરિસ્થિતિ બનેલી. અને એમાં પણ બમરા પરિવાર 11 લાખ રૂપિયા 20 વર્ષ પહેલા આપ્યા. અને બીજા હોલના પરિવાર આ જ સમાજમાંથી બમરા પરિવાર એનો સાક્ષી બન્યો છે. ત્યારે ખૂબ તાળીઓથી અને અશુભાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને દિલથી વંદન કરું છું. જોગાનું જો બંને બમરા પરિવાર, બંનેને માતુશ્રીનું નામ કુંવરબા. એટલે કદાચ ભૂલથી કંકુત્રી કુંવરબા લખો એટલે તમારે એસી હોલ લખવાની જરૂર નહીં. આવી કુંવરબા એટલે એને પણ આશીર્વાદ મળશે. અને એ પરિવારને આપણે ફરી વખત આભાર માનીએ છીએ. એ સાથે સાથે અહીંયા જે કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે
એ 15 લાખ એમને આપ્યા, પણ પ્રોજેક્ટ હતો 1.5 કરોડ રૂપિયા. અને 1.5 કરોડ રૂપિયા આ સમાજના સૌ દાનવીરો, અને હું તો એવું કહું છું કે એમની તિજોરી તો ક્યારેય ખાલી ના થવી જોઈએ જેમને અહીંયા યોગદાન આપ્યું છે. કારણ કે ઘણા સમાજ, ઘણા પરિવાર મેં જોયા છે કે અન્ય સમાજમાં પણ એમનું દાન હોય છે, પણ જે સમાજમાં જન્મ લીધો છે એ સમાજનું ઋણ આપણી પર ખૂબ છે. અને અત્યારે મેં હમણાં પણ કીધું, હમણાં મારી સાયલા પરિવારની મિટિંગમાં, કે આજે હવે આ મારવાડી સમાજમાં દાતાઓનો કોઈ ટોટો નથી. 90% લોકો પૈસા આપવા વાળા છે અને 10% હવે માત્ર સંખ્યા બચી છે સેવા કરવા વાળા. એમને વધવા જવું પડે છે, એમને તાળીઓથી વધાવો. અને જો સુધી કાર્યકર્તાઓને પ્રોત્સાહન નહીં મળે, કાર્યકર્તાઓને જો સુધી આપણે ટોટિયા નહીં ખેંચીએ, ત્યાં સુધી વિકાસ નહીં થાય કોઈ પણ સંસ્થા. એટલે જે કરે છે એને ચોક્કસ ભૂલ પણ થાય. ઘણા સવાલો અહીંયા આવ્યા, એના જવાબ પણ આપણે આપી શકીએ. કદાચ એ જવાબ કાર્યકર્તા પાસે ન હોય તો પણ સમાજ મા બાપ છે, એ સમાજ જ માફી આપી શકે, બીજા કોઈની તાકાત નથી. અને સમાજે સૌએ પણ અહીંયા જે પણ નાના મોટું કામ કરવાનો અમને અવસર મળ્યો, અને જે પણ નાના મોટી કદાચ કોઈ ભૂલ થઈ હોય તો પણ આજે પણ સમાજને ફરી વિનંતી કરું છું કે અમને માફી કરશો અને દંડ ઉજ્જત કરશો. પણ દશેરાના દિવસે એ ઐતિહાસિક ક્ષણની અંદર આપ સૌને સહભાગી બનવાનું છે. કારણ કે ત્યારે આજે આ હોલ પૂરો થવો જોઈએ, એટલી પબ્લિક આવવાની છે. અને અશુભાઈ જ્યારે અહીંયા બેઠા હોય ત્યારે જ્યારે અશુભાઈને જનરલ મિટિંગમાં હાજરી હોય ત્યારે જે ભોજન આપણે કરીએ છીએ એના દાતા પણ સમગ્ર અહીંયા આજની જનરલ સભાની વાત કરું ત્યારે ગઈ વખતની જનરલ કરું એની પહેલા કરું, પણ અશુભાઈની હાજરી હોય ત્યારે એમના તરફથી મળે છે આજે 5100 રૂપિયા ભોજન પ્રસાદને એમના તરફથી ફરી વખત એમને અભિનંદન આપીએ છીએ. અને આજના આપણા સભાના અતિથિ મુખ્ય અધ્યક્ષ રાજુભાઈ, પીતમ્બરના ઠક્કર, પીતમ્બર કાકા હમણાં વાત કરી, કાકા એક ટ્રસ્ટી હતા ભૂતપૂર્વ સંસ્થા, ખૂબ સુંદર સેવા કરી. આજે સભાના અધ્યક્ષ સ્થાને એમને ઝડપ્યું, એક વાત આપણે લાગણી અને માંગણીને એમને રાહે રાખી, એ બદલ આજની અધ્યક્ષ સ્થાન શોભાવવા બદલ એમનું પણ સમગ્ર આપ સમાજ વતી હાર્દિક સ્વાગત અને વંદન કરું છું, આભાર માનું છું. બીજા અતિથિ વિશેષ આજની સભાના શૈલેષભાઈ નેજોડા પરિવાર કદાચ પહેલી વાર બેઠા છે અતિથિ વિશેષ તરીકે શૈલેષભાઈ, પણ મેં વાત કરી અને સ્વીકાર કર્યો, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા જેટલા પણ દાતાઓ બેઠા છે, અમારા શ્રીમંત શેઠિયાઓ જે બેઠા છે, જેમને આ પાયાની અંદર જેમને એમનો પરસેવાની સ્મેલ આવી રહી છે, એવા સૌ મંચસ્થ મહાનુભાવોને પણ તાળીઓથી વધાવો, એમને પણ આપણે વંદન કરીએ. અહીંયા હાજર નથી એમને પણ યાદ કરવા છે. કાંતિલાલ ગોપાલજી હોય, ગણપતલાલ મણિલાલ હોય, શાંતિલાલ નરોત્તમદાસ હોય, મેઘજીભાઈ હોય, મનુલાલ લક્ષ્મણજી હોય, કાંતિલાલ કાશીરામજી હોય, હરગોવનદાસ વીરચંદજી હોય. ખાલી કપચીની ગાડી મંગાવી છે, હું ગંદમાંથી પૈસા આવો, ચિંતા ના કરશો. હા, અને જે ફાળો લેવા માટે અહીંથી અકોલા સુધી મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો ને, પુંજીરંબા, અમૃતલાલ દુનાવાડા, એમને કેમ ભૂલાય? એમની કેરોસીન વાળી ગાડી લઈ અને આ ગંઢિયાઓ ફાડ્યા ત્યારે આપણે અહીંયા બેસી શક્યા છીએ. એમને ખૂબ તાળીઓથી વધાવો, એમના આત્માને પણ શાંતિ મળશે. વિશેષમાં અહીંયા જેટલા પણ મહેમાનો ઉપસ્થિત છે અને જે દાતાઓ દાન આપે છે અહીંયા પણ ઉપસ્થિત છે, તમારું પણ આનાથી વિશેષ સન્માન કરવાનું છે. તમને અહીંયા માત્ર હાજર રહેવા માટે બોલાયા હતા. આ સન્માન 11,000 રૂપિયા જેને આપ્યા છે એમનું પણ સન્માન ખૂબ વિશેષ કરવાનું છે. એનું ખૂબ સુંદર આયોજન મેનેજમેન્ટ સમાજને સાથે રાખીને આપણે કરીશું દશેરાના દિવસે. અને આજે અધ્યક્ષ સ્થાને અતિથિ વિશેષ બંને મિત્રો તરફથી 2100 રૂપિયા આજે દાનની પણ જાહેરાત થાય છે. ખૂબ ખૂબ આભાર. રાજુભાઈની વાત કરી છે અધ્યક્ષ સ્થાનની, ત્યારે જનરલ સભામાં એમના માતુશ્રીના નામે 1,11,111 ઉપરના હોલની અંદર જો પણ આપણા રજસ્તંભ અને સુવર્ણસ્તંભ છે એમાં એમને જાહેરાત કરી. એ પછી અમે નારેશભાઈ અને યુવક મંડળના પ્રમુખ પણ આવ્યા છે, તાળીઓથી આપણે વધાવ્યું. એ પછી અમે પરિવાર સાથે ગયા કે ભાઈ ફ્લોરિંગ અમારું બાકી